જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો। આજે આપણે જવાનું હતું બોચરાજી જોડે વિઠલાપુર ચોકડી। તો માલ ભરવા આપણે પહોંચી ગયા છીએ। ગાડી હવે ભરવાની તૈયારી હતી એટલે ત્યાં સુધી આપણે ટાઈમ પાસ કરતા હતા। જુઓ ગાડી ભરાય છે, ભાઈ માલ લાઈન નાખે છે, સેટ છે ત્યાંના, પણ ગાડી ભરાવા વળગ્યા છે એટલે કંઈ વાંધો નહીં, આપણે ગાડી ભરી લઈએ। ગાડી ભરી અને હવે ફાઇનલી આપણે નીકળીશું। એટલે પેટ્રોલ આપણે ડીઝલ લેવાનું હતું તો ડીઝલ લઈ લઈએ। ડીઝલ લઈને આપણે નીકળી ગયા રોડ ઉપર। રોડનો થોડો વ્યૂ લેતા લેતા પછી ત્યાંથી આપણે કડીવાળી કેનાલ ઉપર નીકળવાનું હતું, તો થોડો રોડનો વ્યૂ લેતા લેતા આપણે આગળ વધીએ। ફાઇનલી આપણે પહોંચ્યા કડી કેનાલ ઉપર। કડી થઈ દેત્રોજવાળો રોડ છે, દેત્રોજ થઈને આપણે જવાનું હતું બોચરાજી। એટલે બોચરાજી પણ ના કહેવાય, વિઠલાપુર ચોકડીથી આજુબાજુ છે, જોઈ શકો છો। વિરમગામ બોચરાજી હાઈવે છે। થોડો ફોટો વિડીયો આપણે ત્યાં લઈ લીધો, પછી આપણે ફાઇનલી પહોંચ્યા કંપનીમાં। તો એન્ટ્રી કરાવવાની હતી, એન્ટ્રી કરાવીને હવે આપણે પહોંચીશું કંપનીમાં। કંપનીમાં જઈ મતલબ ત્યાં એન્ટ્રી કરાવવી પડે। એન્ટ્રી કરાવી પછી આપણે ત્યાં ઊભા રહ્યા, પછી આપણે ગાડી ખાલી કરવાનું કોઈ હતું નહીં એટલે પછી જાતે જ તમારો ભાઈ ખાલી કરવા વળગી ગયો। જોઈ શકો છો સીટો અને ગ્લાસ જો કેટલો મોટો છે, પણ આપણે પ્રેક્ટિસ છે આ બધી વસ્તુની, આપણે કરેલું છે એટલે કોઈ વાંધો નથી આવતો। થાકી ગયા હતા પણ કેમકે કામ એવું હતું એટલે પછી ત્યાંથી આપણે ફાઇનલી નીકળ્યા છે। જય માતાજી, જય દ્વારકાધીશ, મળીએ નેક્સ્ટ બ્લોગમાં।